કોરોના મહામારીના કારણે 7 મહિનાથી ઇવેન્ટનો વ્યવસાય ઠપ થઈ ગયા છે। આ ક્ષેત્ર સાથે સંકળાયેલા હજારો લોકો બેકાર બની ગયા છે। ત્યારે ભુજમાં ઇવેન્ટ એસોસિએશનના સભ્યો સરકાર સામે આકરા પાણીએ છે, કારણ કે રોજગારી બંધ હોવાથી હવે આર્થિક કટોકટી થઈ રહી છે। ત્યારે આજે શિક્ષણ મંત્રીની હાજરીમાં ભુજમાં વિરોધ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં ભુજના જુદા જુદા ઇવેન્ટ આયોજકોએ વિરોધ નોંધાવ્યો હતો। કેટરિંગ, મંડપ, ફોટોગ્રાફી સહિતના 100થી વધુ વેપારીઓ વિરોધ માટે ટાઉન હોલ પહોંચ્યા, ત્યારે પોલીસે તમામની અટકાયત કરી બસમાં બેસાડી દીધા હતા। એટલે નલિયાની અંદર ત્યાં જઈ અને ભૂપેન્દ્રસિંહે કાર્યક્રમ રાખ્યો હતો। નલિયામાં પણ અમારા સાઉન્ડ ઉતરી ગયા હતા, પણ ક્યાંક ને ક્યાંક પોલીસનો લાભ લઈ અને સરકારે અમારા લોકોને ત્યાં કને ક્યાંય સાઉન્ડ પણ બહાર લઈ જવા ન દીધા અને એ સાઉન્ડ ફરીથી પોલીસે પોતાની પકડ વાપરી અને ફરીથી એ સાઉન્ડ ત્યાં કને ચાલુ કરાવરાવ્યા। પણ કેટલા વખત સુધી જોર જબરદસ્તીથી પોલીસ પણ વેપારીઓ પાસેથી કામ કરાવી શકશે? અમારી એ જ માંગ છે કે અમને અમારો પાછો રોજગાર ચાલુ થાય। અમારા ધંધા રોજગારને જે 50 વ્યક્તિઓની છૂટ આપવામાં આવી છે, એ 50 વ્યક્તિઓની છૂટથી અમને વધારાની છૂટ મળે, જેટલું ગ્રાઉન્ડ હોય એના અડધાનું મળે, અથવા તો કે 400થી 500 વ્યક્તિઓ કોઈ પણ ફંક્શન કરી શકે, 200થી 250 વ્યક્તિ કોઈ ફંક્શન કરી શકે, આવી છૂટછાટ મળવી જોઈએ। અને માત્ર એક દિવસની જે છૂટછાટ છે એનાથી જે પ્રસંગો કરતા હોય એનામાં 2 થી 3 દિવસના જે આપણા સંસ્કૃતિ મુજબ, આપણા રીત રિવાજ મુજબ જે આપણે ફંક્શનો કરતા હોઈએ છીએ, તો એનો લાભ મળે તો ઓટોમેટિકલી આજે 5 કરોડથી વધુ ભારતભરની અંદર જે બેરોજગારી ઇવેન્ટ ઇન્ડસ્ટ્રીઝમાં આવી જાય તો એ ફરીથી ધબકતી થશે।